So, good morning, friends. Myself Saha Nirav Kumar. So, today એટલે કે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે MBA કરવા માટે શું અનિવાર્ય છે. આપણે MBA માટેની સિરીઝ ચાલુ કરી છે. જે વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી પૂર્ણ કરી છે એમને માસ્ટર કરવા કરતાં MBAનો કોર્સ કરવો, એટલે કે 2 વર્ષ MBAના થઈ ગયા, હવે 3 વર્ષ થઈ ગયા છે, તો એ MBAનો કોર્સ કરવો એ વધારે બેટર કેમ છે. કે સપોઝ કોઈ BCom કર્યું છે, કોઈએ BA કર્યું છે, BSc કર્યું છે, BE કર્યું છે, BPharm કર્યું છે, BSc નર્સિંગ કર્યું છે, ડૉક્ટર ડેન્ટિસ્ટ થયા છો બેચલર ડિગ્રી સાથે, MBBS થયા છો, BHMS થયા છો, BAMS થયા છો, તો માસ્ટર્સ ડિગ્રી કરવા કરતાં તમે જો MBA કરવાનું પ્રિફર કરો તો તમારો સ્કોપ્સ વધારે છે. તો MBA જે કરવાની અલગ અલગ 3 મેથડ્સ છે. એક, ભારત લેવલ પર એક્ઝામ આપવી. બીજું, સ્ટેટ લેવલ પર એક્ઝામ આપવી. અને ત્રીજું, ડાયરેક્ટ એડમિશન લેવું. જો ભારત લેવલ પર એક્ઝામ આપવી હોય તો તમારી પાસે બેચલર ડિગ્રીમાં એટલીસ્ટ 50% હોવા જોઈએ. તદુપરાંત તમારે જે છે અલગ અલગ એક્ઝામ આવે છે. કેટ આવે છે, XAT આવે છે, GMAT આવે છે. તો આ 3 એક્ઝામ દ્વારા તમે ભારતની MBA કોલેજમાં એડમિશન લઈ શકો છો MBAના કોર્સ માટે, જેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને પ્રકારની કોલેજો હાલના સંજોગોમાં અવેલેબલ છે. જો તમે કેટ આપી રહ્યા છો તો એના બેઝિસ પર જે અત્યારે હાલમાં ટોપ MBAની કોલેજમાં IIMsનો સમાવેશ થાય છે. પણ એવું નથી કે ખાલી IIM જ બેસ્ટ છે. તમે MBA કોઈ પણ કોલેજમાંથી કરો, તમારું કેરિયર જે છે બેસ્ટ જ રહેશે. તમે ગવર્મેન્ટમાંથી કરો કે પ્રાઇવેટમાંથી MBA કરો, તમારું જે વસ્તુ છે એ પ્રોપર રહેશે. એટલે જો તમે ગવર્મેન્ટ કોલેજમાંથી પણ MBA કરતા હો કે પ્રાઇવેટ કોલેજમાંથી પણ MBA કરતા હો, તમારું કેરિયર સેન્ટ્રલ લેવલ પર બેટર રહેશે. એટલે જો તમે કેટ દ્વારા એડમિશન લેતા હોવ તો તમને ભારતની કોઈ પણ કોલેજ, કોઈ પણ રાજ્યની કે કોઈ પણ કોલેજમાં એડમિશન મળી શકે છે, જે મેરિટ ઉપર ડિસાઇડ થાય છે. બીજી એક્ઝામ હોય છે સ્ટેટ લેવલની, જે તમારી સ્ટેટ લેવલની કમિટી હોય છે. હું અત્યારે ગુજરાતથી આ વિડીયો બનાવી રહ્યો છું, તો ગુજરાતની સ્ટેટ કમિટી ગુજસેટની એક્ઝામ લે છે, એટલે કે ગુજકેટની એક્ઝામ લે છે, જેના દ્વારા તમે ગુજરાતની ગવર્મેન્ટ અને પ્રાઇવેટ MBA કોલેજમાં એડમિશન લઈ શકો છો. અહીંયા બેઝિકલી જે MBA છે મેઇનલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સંચાલિત મુખ્ય કોલેજો છે, જેમાં તમને ગુજકેટની મદદથી એડમિશન મળી શકે છે. ત્રીજો વિકલ્પ છે, જો તમારે ડાયરેક્ટ એડમિશન લેવું હોય તો કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. જો કોઈ વેકેન્ટ કોટા બાકી હોય, એ કોલેજોએ પોતે જાતે ભરવાના હોય છે, તો એ વેકેન્ટ કોટા ઉપર તમને એડમિશન મળી શકે છે. તો આ 3 મેથડ્સ છે જો તમારે MBA કરવું હોય તો. અને મેં આના પહેલાંના વિડીયોમાં જણાવ્યું કે MBA આજકાલ કેમ જરૂરિયાત છે, કે કોઈ પણ કંપનીમાં મેનેજર બનવા માટે MBAની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે 3માંથી કયો રસ્તો સિલેક્ટ કરો છો. આપણે આના પછીના જે વિડીયોઝ છે એમાં આપણે જોવાના છીએ કે MBA કરવા માટેની કેટ એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે થાય, ગુજસેટ એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે થાય, અથવા ડાયરેક્ટ જો એડમિશન લેવું હોય તો એની પ્રિપેરેશન કઈ રીતે થાય. આ 3 વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો મારી સાથે બને રહો. મારું નામ છે સાહ નીરવ કુમાર. હું તમને આ જ પ્રકારના વિડીયોઝ વિશે માહિતી અથવા આ જે કોર્સ છે
એના વિશે આ જ પ્રમાણે માહિતી આપતો રહીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.